આદમી પાર્ટી દ્વારા મોરબી જિલ્લા કલેક્ટર સાહેબ તથા પોલીસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું। આજ રોજ આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા દ્વારા મોરબી નવલખી રોડ ઉપર ચાલતા કોલસાના ઓવરલોડ તેમજ તાલપત્રી ટેકા વગરના જે ટ્રક ચાલે છે એને રોકવા માટેની રજૂઆત કલેક્ટરશ્રી તેમજ પોલીસ કમિશનરશ્રીને કરવામાં આવી અને આ બાબતે જો એ લોકો કોઈ પગલાં નહીં ભરે તો ગાંધી ચિંધ્યા રાહે અમે આગળના આંદોલન કરશું અને રોડ ચક્કાજામ કરશું એવી ચીમકી પણ આપી। આજ રોજ કલેક્ટર સર સાહેબને એક આવેદન આપવામાં આવ્યું હતું, જેમાં આખી મોરબી જિલ્લા ટીમ સાથે રહી અને કલેક્ટરને એક આવેદન પાઠવવામાં આવ્યું હતું કે જે આવેદનમાં આવનારા સમયમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એ ચૂંટણીને અનુલક્ષી વોર્ડ વિસ્તરણ અને જે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને વોર્ડનું જે વિભાજન કરવામાં આવે છે એ વિભાજનની પૂરતી માહિતી માગવામાં આવી। જેમ બને એમ ઝડપી માહિતી આપે, જેના લીધે અમારી ટીમ અમે આવનારી ચૂંટણીમાં તૈયારી કરી શકીએ, એના ભાગરૂપે આજે અમે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું।